અંડકોષ જનન એટલે કે અંડકોષ ઉત્પન્ન થવાની ઘટના કે જે સ્ત્રીઓમાં અંડપિંડની અંદર બને છે। એટલે આખી ઘટના અંડપિંડમાં થાય છે। અંડપિંડમાં હવે અંડકોષ જનનની આખી ઘટના જે છે શુક્રકોષ જનનથી તદ્દન જુદી પડે છે। યાદ રાખજો, એકાદ બે તબક્કાઓમાં સમાનતાઓ છે, બાકી ઘટના આખી અલગ। શુક્રકોષ જનનની ઘટના શુક્રપિંડની શુક્ર ઉત્પાદક નલિકાઓમાં થાય, અંડકોષ જનનની ઘટના અંડપિંડમાં થાય છે। એટલે અંડપિંડની રચનાઓ આપણે આગળ ભણ્યા છીએ, એમાં આ બાબતો એમાં એડ કરીશું। કઈ રીતે થાય તો આપણે જાણીએ છીએ કે જ્યારે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થા પ્રાપ્ત થાય, યૌવન આરંભ અવસ્થા, ત્યાંથી સ્ત્રી માતૃત્વ પ્રાપ્ત કરી શકે છે। પણ અંડકોષ જનનની ઘટના જ્યારે સ્ત્રી એની માતાના ગર્ભાશયમાં હોય એ વખતથી શરૂ થઈ જાય। આ ખાસ યાદ રાખજો। એટલે કે જ્યારે ગર્ભીય અવસ્થાની અંદર આ ગર્ભીય અવસ્થાનો અર્થ શું થાય કે સ્ત્રી સંતતિ એટલે કે પુત્રી એની મમ્મીના ગર્ભાશયમાં હોય એ અવસ્થા। તો ગર્ભીય અવસ્થા દરમિયાન જે અંડપિંડ એનામાં ઉત્પન્ન થયો હોય એને પણ આપણે કહીએ ગર્ભીય અંડપિંડ। ગર્ભીય અંડપિંડ। તો એ ગર્ભીય અંડપિંડની અંદર લાખોની સંખ્યામાં આદિ અંડકોષ અથવા તો આદિ જનનકોષ કહીએ આપણે, તો એ આવેલા હોય છે। જ્યારે ગર્ભીય અવસ્થા હોય એટલે કે માતાના શરીરમાં જો પુત્રી તરીકે સંતતિ ઉત્પન્ન થઈ રહી હોય એ વખતે એના બોડીમાં લાખોની સંખ્યામાં આદિ અંડકોષો કે આદિ જનનકોષો આવેલા હોય છે। કેટલી સંખ્યા હોય છે એની? લાખોની સંખ્યામાં। પણ જ્યારે એ જ સ્ત્રી યૌવન અવસ્થાનો પ્રારંભ કરે છે એટલે કે પુખ્ત બને છે અને યૌવન અવસ્થાનો પ્રારંભ કરે છે એટલે કે યુવાનીના પ્રારંભે એ આદિ જનનકોષોની સંખ્યા ઘટે છે। સમજો, રિડ્યુસ થાય છે સંખ્યા, અને યુવાન અવસ્થાના આરંભમાં લાખોની સંખ્યામાં જે આદિ જનનકોષો છે એમાંથી માત્ર અને માત્ર 60,000 થી 80,000 જેટલા પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે કે આનું વિકસિત સ્વરૂપ છે, તો 60 થી 80,000 જેટલા જ પ્રાથમિક પૂર્વ અંડકોષ જોવા મળે છે। એટલે સ્ત્રીઓ વધુમાં વધુ 50 વર્ષની ઉંમર સુધી જ માતૃત્વ પ્રાપ્ત કરી શકે છે। ત્યાં સુધી આટલા અંડકોષો છે એ એક પરિપક્વ થતા રહે છે। આ યાદ રાખો, કયા કેટલી સંખ્યા થઈ જાય છે એમની? 60,000 થી 80,000। હવે આટલી સંખ્યામાં જે પ્રાથમિક પૂર્વ અંડકોષો છે એ વિભાજનો પામીને એક અંડકોષ દર મહિને દર 28 દિવસના ચક્રમાં
એક અંડપિંડ એક જ અંડકોષનું નિર્માણ કરે છે. ભલે અંડપિંડ બે હોય પણ બંને અંડપિંડ વારાફરતી એક જ અંડકોષ પરિપક્વ બનાવે છે. પણ હોય છે કેટલા? ગર્ભી અવસ્થામાં લાખોની સંખ્યામાં અને યુવાન અવસ્થાના પ્રારંભમાં એની સંખ્યા કેટલી થઈ જાય છે? 60,000 થી 80,000. ઓકે, તો આ ઘટનાને આપણે પહેલા સમજીએ. તો જ્યારે સ્ત્રી ગર્ભી અવસ્થામાં હોય એ વખતે એના શરીરની અંદર આવેલા કોષને આદિજનન કોષ કહે છે. હવે એનું આ રીતે ગુણન થાય છે, સમજો. અને ગુણન પામીને બને છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. તમને પ્રશ્ન થાય કે એક કોષ 4 કોષ ઉત્પન્ન કરે છે તો સંખ્યા ઘટવાના બદલે વધવી ના જોઈએ? યાદ રાખો, જે 4 કોષ ઉત્પન્ન થાય છે એમાંથી 3 નાશ પામે છે. આ 3 ધારો કે નાશ પામે છે અને એક જ કોષ એક્ટિવ રહે છે, સક્રિય રહે છે. અને જે એક્ટિવ રહે છે એને આપણે શું નામ આપીએ છીએ? પ્રાથમિક પૂર્વ અંડકોષ. એટલે સ્ત્રીઓની અંદર આ ધારો કે અંડપિંડની રચના, તો અંડપિંડની અંદર આદિજનન કોષોની સંખ્યા ગર્ભી અવસ્થા વખતે ઘણી બધી હોય છે. લાખોની સંખ્યામાં આવા કોષ હોય છે. પણ ધીમે ધીમે આ કોષોની સંખ્યામાં ઘટાડો થાય છે અને કેટલા રહે છે કોષ? માત્ર અને માત્ર 60,000 થી 80,000. તો આ 60,000 થી 80,000 જે કોષ બાકી રહે છે પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખાતા, એમાંથી અંડકોષ નિર્માણ થાય છે. સમજો કેવી રીતે નિર્માણ થાય છે અંડપિંડની અંદર. પહેલા આપણે ઘટના સમજી લઈએ. તો પ્રાથમિક પૂર્વ અંડકોષ જે એક્ટિવ રહ્યો એનું હવે આગળ અર્ધીકરણ વિભાજન થાય છે. અર્ધીકરણ, આ પ્રક્રિયા જે છે એ યુવાન અવસ્થાના પ્રારંભે એટલે કે એના થોડા દિવસો અગાઉ શરૂ થઈ જાય છે. અને અર્ધીકરણનો પહેલો તબક્કો પૂર્ણ થતો આ એક કોષમાંથી એક નાનો કોષ અને એક મોટો કોષ બને છે. આ પણ શુક્રકોષ જનનથી જુદી થતી ઘટના. 2 કોષો બને છે, એક નાનો અને એક મોટો. એટલે આ વિભાજન અર્ધીકરણનો પહેલો તબક્કાનું વિભાજન કેવું છે? અસમાન. આ અસમાન વિભાજનના પરિણામે જે નાનો કોષ બન્યો આને પ્રાથમિક ધ્રુવકાય કહેવાય છે. પ્રાથમિક ધ્રુવકાય. અને આ જે મોટો કોષ બન્યો એને દ્વિતીય પૂર્વ અંડકોષ કહે છે. દ્વિતીય પૂર્વ અંડકોષ n પ્રકારનો. આ જે વિભાજનો છે એ આ અંડપિંડની અંદર થાય છે, સમજો. એટલે આદિજનન કોષ વિભાજનો પામવાની શરૂઆત કરે અને પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ફેરવાય ત્યાં સુધીમાં આ અંડકોષની ફરતે એક કોષીય આવરણ બને છે. આવું એક આવરણ બની જાય છે. એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ કોષ વડે ઘેરાઈ જાય છે અને એક પુટિકાની રચના કરે છે. તો આ જે પુટિકા બની સૌથી પહેલી એને કહેવાય પ્રાથમિક અંડપુટિકા.
પ્રાથમિક અંડપુટિકા તરીકે ઓળખાય છે. એટલે યાદ રાખો, પ્રાથમિક પૂર્વ અંડકોષ અહીં સુધીનો જો તમે ફેરફાર નોંધો તો એ કઈ અંડપુટિકામાં બને છે? પ્રાથમિક અંડપુટિકા. ચલો, ત્યાર પછી જ્યારે આ પહેલું અર્ધીકરણ વિભાજન પૂરું થાય છે આ પુટિકાની અંદર રહેલા કોષમાં, એટલે બે અસમાન કોષ ઉત્પન્ન થયા, ધ્રુવકાય ઉત્પન્ન થયું. આ અવસ્થા જ્યારે બને છે ત્યારે બીજા કેટલાક સ્તરો આ પુટિકાની ફરતે રચાઈ જાય છે. આ રીતે રચાય છે. એટલે કે એક કરતો વધારે સ્તરોથી અંડકોષ આવરિત થાય છે. તો આ જે પુટિકા બની એને કહેવાય દ્વિતીય અંડપુટિકા. એને આપણે કહીશું દ્વિતીય અંડપુટિકા. આ જે આવરણો બનાયા અથવા આવરણો જે બન્યા એ આવરણોને એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. એન્ટ્રમ. ચલો, ત્યાર પછી આ જે આવરણો છે એ થોડા બહારની તરફ ખસે છે. એટલે પુટિકાની અંદર આવું પોલાણ રચાય છે આ પ્રકારનું. તો આ જે પોલાણ રચાયું એને પણ એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. પુટિકા પોલાણવાળી બને છે અને પોલાણની અંદર પ્રવાહી ભરાય છે. આવી પુટિકા છે એને તૃતીય પુટિકા કહે છે. તૃતીય અંડપુટિકા. ચલો, અહીં સુધીના ફેરફારો એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ. અંદર જે અંડકોષ જે ડેવલપ થયો એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે, અપરિપક્વ છે. હવે અંડપિંડની અંદર તૃતીય પુટિકા જે બની એ અંડપિંડની સપાટી ઉપર ઉપસી આવે છે. યાદ રાખજો, આ જ પુટિકા છે એ અંડપિંડની સપાટી ઉપર આ રીતે ઉપસી આવે છે. જેની અંદર એક અંડકોષ હોય અને આજુબાજુએ પ્રવાહી હોય. આ પુટિકા જે ઉપસી આવી અંડપિંડની સપાટી ઉપર, આને કહેવાય ગ્રાફિયન પુટિકા. ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખાય છે. આમ તમે જુઓ, જ્યારે અંડકોષ બિલકુલ વિભાજન પામ્યો નહોતો એની ફરતે આવરણો બન્યા પ્રાથમિક અંડપુટિકા. ત્યાર પછી વિભાજન થયું, ધ્રુવકાય બન્યો પહેલો એટલે દ્વિતીય અંડપુટિકા. દ્વિતીય અંડપુટિકાની ફરતે આવરણો બન્યા, ખુલ્લું થયું અને અંદર ગેપ ઉત્પન્ન થઈ, તૃતીય અંડપુટિકા જેને એન્ટ્રમ કહેવાય. અને તૃતીય અંડપુટિકા છે એ અંડપિંડની સપાટી ઉપર ઉપસી આવે છે. આ ઉપસી આવેલી અંડપુટિકા છે એને આપણે કહીશું ગ્રાફિયન પુટિકા. આ બે બાબતોને કેમ આપણે અહીંયા સાથે લઈએ છીએ સમજી લો. અંડપિંડની અંદર વિભાજનો આ પ્રમાણે થાય છે, પણ વિભાજનો દરમિયાન અંડકોષની ફરતે આવરણો બનતા જાય છે, પુટિકાઓ બનતી જાય છે. એ પુટિકાનું ડેવલપમેન્ટ આ રીતે છે: પ્રાથમિક પુટિકા, દ્વિતીય અંડપુટિકા, તૃતીય અંડપુટિકા અને ગ્રાફિયન અંડપુટિકા. ચલો, ગ્રાફિયન પુટિકા બની, અંડપિંડની સપાટી ઉપર ઉપસી આવી. એ સ્ત્રીઓમાં 1 થી 28 દિવસનું જે ચક્ર છે, ઋતુચક્ર, એમાં આ 13મો દિવસ છે. સમજો, 13મા દિવસે અંડપિંડ ઉપર પુટિકા ઉપસી આવે અને 14મા દિવસે આ ગ્રાફિયન પુટિકા છે એ તૂટે, બ્લાસ્ટ થાય પુટિકાનો.
એટલે આ ગ્રાફિયન પુટિકા તૂટવાના કારણે આ જે અંડકોષ છે, કયો અંડકોષ? દ્વિતીય પૂર્વ અંડકોષ આ રીતે મુક્ત થશે, જેની સપાટી ઉપર પેલું નાનું ધ્રુવકાય હશે. આ અંડકોષ મુક્ત થયો એ ઘટનાને કહેવાય છે અંડપાત, અંડપતન. 14મા દિવસે થાય, 14મા દિવસે અંડકોષ મુક્ત થશે. કયા નામથી ઓળખાય છે અંડકોષ? દ્વિતીય પૂર્વ અંડકોષ. પણ કેવો હોય છે? અપરિપક્વ. અપરિપક્વ દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થશે. અને આવો અંડકોષ છે, આપણે જાણીએ છીએ કે અંડવાહિનીના ફિમ્બ્રી તરીકે ઓળખાતા પ્રવર્ધો છે એને કેચ કરશે, તુંબિકામાં મોકલશે અને તુંબિકામાંથી અંડકોષનું વહન ક્યાં થશે? ઇથમસમાં થશે. હવે અહીંયા ખાસ યાદ રાખો કે અહીં ફલનની શક્યતાઓ ઉપર અંડકોષ જનનનો બીજો તબક્કો રચાવાનો આધાર રહેલો છે. અર્ધીકરણનો બીજો તબક્કો કમ્પ્લીટ ક્યારે થશે? તો જો ફલન થશે એટલે દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર શુક્રકોષ દાખલ થશે તો આગળ વિભાજન થશે. પણ જો ફલન ના થયું, શુક્રકોષ અંડકોષમાં દાખલ ના થઈ શક્યો, તો વિભાજનો અહીંથી આગળ થતા નથી, અહીંથી વિભાજનો નહીં થાય. એટલે ટેક્સ્ટબુકમાં અહીં સુધી ચાર્ટ આપેલો છે, તમે જુઓ, ચાર્ટ અહીં સુધી જ આપેલો છે. વિભાજનો અધૂરા રાખ્યા છે. વિભાજન આનું પૂર્ણ ક્યારે થશે? તો અંડકોષની અંદર શુક્રકોષનો પ્રવેશ થશે તો, એટલે કે ફલન થશે તો. જો ફલન નહીં થાય તો દ્વિતીય પૂર્વ અંડકોષ જે અપરિપક્વ છે એનું વિઘટન થઈ જશે, એ નાશ પામશે અને ઋતુસ્રાવ વખતે એનો નિકાલ થઈ જશે. પણ જો ફલન થયું તો પાછળના વિભાજનો થશે. અહીં વિભાજનો થશે. કયો તબક્કો પૂર્ણ થશે? અર્ધીકરણનો બીજો તબક્કો. નહીં તો વિભાજનો પૂર્ણ થતા નથી. આપણી ટેક્સ્ટબુકની અંદર આ બીજા વિભાજનો બતાવ્યા નથી. એટલે ચાર્ટની અંદર અર્ધીકરણનો માત્ર પહેલો તબક્કો જ બતાવ્યો છે, બીજો તબક્કો બતાવ્યો નથી. એટલે અહીંયા ફલનની શક્યતાઓ ઉપર અંડકોષ જનનની ઘટના પૂર્ણ થવાનો આધાર રહેલો છે. શુક્રકોષનો પ્રવેશ થશે તો અહીં જે બે કોષો બન્યા એનું વિભાજન આગળ થશે. કઈ રીતે થશે? તો જે ધ્રુવકાય છે એ બે નાના કોષ ઉત્પન્ન કરશે અને આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ એક નાનો કોષ અને એક મોટો કોષ ઉત્પન્ન કરશે. આ મોટો જે કોષ બન્યો એ પરિપક્વ અથવા તો એને કહીશું ફલિત અંડકોષ. કેમ ફલિત શબ્દ વાપર્યો? તો આમાં શુક્રકોષ દાખલ થયેલો હશે અને આ ત્રણેય જે નાના કોષો બન્યા એ દ્વિતીય ધ્રુવકાય કહેવાશે. દ્વિતીય ધ્રુવકાય. આમ યાદ રાખો, ક્વેશ્ચન પૂછાય કે સમગ્ર અંડકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ થાય ફલન સાથે તો કેટલા ધ્રુવકાય બને? 1, 2, 3. અને જો ફલનની ક્રિયા પૂર્ણ ના થાય તો આ પ્રક્રિયા નહીં થાય, આ નહીં થાય. એટલે ધ્રુવકાયની સંખ્યા કેટલી રહેશે? માત્ર ને માત્ર એક જ. એટલે આ જે થિયરી આપેલી છે ટેક્સ્ટબુકની અંદર એમાં બે થિયરી સાથે લખેલી છે. એક તો કોષ વિભાજનોની દ્રષ્ટિએ અંડકોષ જનનની ઘટના, ફક્ત વિભાજનો કે આદિ જનન કોષ હોય એમાં સમવિભાજન થઈ અથવા ગુણન થઈને પ્રાથમિક પૂર્વ અંડકોષ બને,
ત્રણ નાશ પામે, એક એક્ટિવ રહે. એક્ટિવ રહ્યો એ પહેલું વિભાજન પામે તો એક મોટો એક નાનો કોષ ઉત્પન્ન કરે. બીજો તબક્કો પૂર્ણ કરે તો નાનો કોષ બે નાના કોષ ઉત્પન્ન કરે અને મોટો કોષ એક નાનો અને એક મોટો એમ બીજા બે કોષ ઉત્પન્ન કરે. એટલે એકમાંથી બે અને બેમાંથી ચાર કોષો ઉત્પન્ન થશે. તો આ અંડકોષ જનનની કોષીય વિભાજનની ઘટના થઈ. પણ એ વિભાજનો બધા ક્યાં થાય છે? અંડપિંડની અંદર. એટલે અંડપિંડમાં થતા ફેરફારો પણ સાથે ને સાથે વર્ણનમાં લીધા છે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ બન્યો એટલે પુટિકા જે હતી એ કયા સ્વરૂપમાં ફેરવાઈ ગઈ? દ્વિતીય અંડપુટિકામાં. પ્રાથમિક અંડપુટિકા બની, દ્વિતીય અંડપુટિકા બની, તૃતીય અંડપુટિકા બની. ઉપસી આવી એટલે ગ્રાફિયન અંડપુટિકા કીધી અને ઉપસેલી પુટિકા 14મા દિવસે તૂટે છે. એમાંથી અંડકોષ રિલીઝ થાય છે એટલે એ અંડકોષ જે છે અપરિપક્વ છે. શુક્રકોષ જોડાશે તો પરિપક્વ થશે અને આગળના વિભાજનો છેલ્લું વિભાજન શક્ય બનશે. નહીં તો વિભાજનો અહીંયા અધૂરા રહેશે. આપણી ટેક્સ્ટબુકમાં અધૂરું વિભાજન દર્શાવતો ચાર્ટ દોરેલો છે. તો એ બાબતોને તમારે ધ્યાનમાં રાખવાની. પેજ નંબર 49 ઉપર તમે જો ધ્રુવકાય પછી દ્વિતીય પૂર્વ અંડકોષ બતાવેલો છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષનું વિભાજન પૂર્ણ કર્યું છે એટલે ચાર્ટ કમ્પ્લીટ દોરેલો છે. પ્રજનન થાય ત્યાં સુધી. જો પ્રજનન ના થાય તો વિભાજન છેલ્લું થતું નથી. અને ઉપરની આકૃતિમાં આ અંડપુટિકાઓનું ક્રમશઃ નિર્માણ બતાવતી આકૃતિ છે. હવે જ્યારે પુટિકા તૂટે છે, એક બાબત બહુ ખાસ યાદ રાખી લો કે જ્યારે 14મા દિવસે પુટિકા તૂટે છે, કઈ પુટિકા તૂટે છે? ગ્રાફિયન પુટિકા. એટલે ગ્રાફિયન પુટિકાનું આવું જે આવરણ છે, તૂટેલું આવરણ, આ તૂટેલું આવરણ છે એ પીળાશ પડતા રંગનું એ બની જાય છે. એટલે કે ગ્રાફિયન પુટિકાનું આવરણ જે છે એ ત્યાર પછી કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. કોર્પસ લ્યુટિયમ માં ફેરવાય છે અને કોર્પસ લ્યુટિયમ બને એટલે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. આ બહુ મહત્વની બાબત યાદ રાખજો. કોર્પસ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ કરે. જો ફલન થશે તો કોર્પસ લ્યુટિયમ ટકેલું રહેશે, બનેલું રહેશે અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ શરૂ રહેશે, ચાલુ રહેશે, કન્ટિન્યુ રહેશે. પણ જો ફલન નહીં થાય તો ગ્રાફિયન પુટિકામાંથી બનેલું કોર્પસ લ્યુટિયમ આ વિઘટન પામશે અને વિઘટન પામશે તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ થઈ જશે. સ્ત્રાવ બંધ થશે તો ગર્ભ સ્થાપનની પાછળ કોઈ પ્રક્રિયાઓ શક્ય બનશે નહીં. આમ તમે જો કુદરતે કેવું ગોઠવ્યું છે કે 14મા દિવસે અંડકોષ મુક્ત થયો એટલે કોર્પસ લ્યુટિયમ બની જાય. પણ 15મો દિવસ, 16મો દિવસ, 17મો દિવસ એમ કરીને એક 28મા દિવસ સુધી ગર્ભાશયની અંદર કે અંડપિંડની અંદર ફલનની શક્યતાઓ ઉપર બધો આધાર રહેલો છે. તો ફલન થશે તો કોર્પસ લ્યુટિયમનું વિઘટન નહીં થાય, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ રહેશે, ચાલુ રહેશે એટલે ગર્ભ સ્થાપન થશે. જો ફલન નહીં થાય તો ગ્રાફિયન પુટિકાનું કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતર નહીં થાય, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ થઈ જશે, ગર્ભ સ્થાપન થશે નહીં. તો આ જે બાબતો છે એને આપણે કહીશું અંડકોષ જનનની ઘટના. અંડકોષ જનન આ રીતે થાય.